પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન રજા ઉપર ઉતરી ગયા છે અને જેનો ચાર્જ સોંપાયો છે તે હાજર થયા નથી, જેને લઈને ફિટનેસ માટેના સર્ટિફિકેટની કામગીરી ટલ્લે ચડી હતી ત્યારે સામાજિક આગેવાને રજૂઆત કરી હતી। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફિટનેસ તેમજ અમરનાથ યાત્રા સહિતના સર્ટિફિકેટ માટે અનેક જિલ્લાવાસીઓ આવતા હોય છે ત્યારે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન અચાનક રજા ઉપર ઉતરી ગયા હતા અને જેને ચાર્જ આપવામાં આવ્યો છે તે અધિકારીઓનો અનેક દિવસોથી રજા પર છે ત્યારે સર્ટિફિકેટમાં સિવિલ સર્જનની સહી માટે મુશ્કેલી ઊભી થઈ હતી, જેને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। હાલમાં જ સરકારી ભાવસીજી હોસ્પિટલને જે મેડિકલનો દરજ્જો મળેલો હોય અને સિવિલ સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટની અને ટીમની 3 પોસ્ટ હોય, એમાં અવારનવાર સિવિલ સર્જન રજા ઉપર જવાથી એનો સાજ પણ અન્ય એક ચૌધરી સાહેબ છે એને આપવામાં આવેલ છે, પણ એ પણ રજા ઉપર છે અને જે ફિટનેસવાળા લોકો આવે છે કે અન્ય લોકોને જેને સાઇનની જરૂર પડે છે કે અમરનાથ જવાવાળાને એ લોકો જે થોડી સંખ્યામાં ટાણા આવ્યા છે તો એને સાઇનની જરૂર હોય તો સાઇન કોઈ કરી શકે એવો કોઈ પણ પાવર ન હોય તો એ લોકોને બહુ તકલીફ પડે છે અને હવે રજા નથી તો એનો ધણી ધોરી વગરનું જે હોસ્પિટલ હાલે છે તો હોસ્પિટલની અંદરમાં એક મેડિકલ કક્ષાની છે તો સિવિલ સર્જનને જો સાજ હોતો હોય એ પણ રજા ઉપર જતો હોય તો સિવિલ સર્જને હાજર તાત્કાલિક થવું જોઈએ અને આ ગરીબ દર્દીઓને વ્યથા જાણવી જોઈએ। એટલે મારો નર્મ અરજ છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને, ડીન સાહેબને કે મેડિકલ કોલેજનું જો તમે ધણી હોય તો આનું કંઈક કરવું જોઈએ સોલ્યુશન। આ ઘટના બાદ હાલ તો હોસ્પિટલના આરએમઓ દ્વારા સિવિલ સર્જન વતી સર્ટિફિકેટ સહી કરી સમસ્યા દૂર કરવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।